નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં બીજા અધિકારમાં 44મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ અને પછી સર્વાર્થ સિદ્ધિમાંથી જે 39 થી 44મી ગાથા સુધી નો જે વિસ્તાર છે તે વાંચનમાં લઈશું અને એ પછી આગળના સૂત્રો લઈશું. એટલે આજે આપણે સહેજ પુનરાવર્તન કરીએ છીએ. આપણે એની પહેલાના સ્વાધ્યાયમાં 38મા સૂત્ર સુધી સ્વાધ્યાય કર્યો હતો અને ત્યાં એ વાત હતી કે શરીર તો શરીરના પ્રદેશો કેટલા એની વાત આવી હતી અને પ્રદેશોની અપેક્ષાએ જે તેજસ શરીરની પહેલાના શરીરો જે છે એમાં આગળ એક સંખ્યાત ગુણા લેવાના. એટલે પહેલું શરીર આપણે ઔદારિક લઈએ છીએ તો ઔદારિક કરતા વિક્રિય શરીર છે એમાં વધારે પ્રદેશ અસંખ્યાત ગુણા છે. વિક્રિય પછી આહારકમાં એના કરતા સંખ્યાત ગુણા, તે પછીથી તેજસમાં એનાથી અસંખ્યાત ગુણા અને પછી છેલ્લું કાર્બન શરીર જે સૌથી સૂક્ષ્મ છે તો એમાં એનાથી અસંખ્યાત ગુણા. એ વાત આવી. પછી અહીંયા એ વાત બીજી આગળ વાત લીધી કે બાકીના બે શરીરો અનંત ગુણા પરમાણુ પ્રદેશવાળા છે. અર્થાત આહારક શરીરથી અનંત ગુણા પ્રદેશવાળું તેજસ શરીર, તેજસથી અનંત ગુણાવાળું કાર્બન, એની વાત ત્યારે 39માં લીધી. પછી તેજસ અને કાર્બન શરીરની વધારે વાત લીધી. છેલ્લા બે શરીર ક્રમ આપણે યાદ રાખવાનો કે ઔદારિક જે મનુષ્ય અને તિર્યંચને હોય છે તે, વૈક્રિક જે દેવને અને નારકીયને હોય છે તે, આહારક કે જે મુનિઓ એવું શરીર જે રિદ્ધિધારી છે તે પ્રગટ કરે છે તે, અને તે પછીથી તેજસ અને છેલ્લું કાર્બન. તો આમાં તેજસ અને કાર્બન એ બંને શરીરો જે છે એના માટે અહીંયા 40મા સૂત્રની અંદર એમ કહેવામાં આવ્યું કે અપ્રતિઘાત અર્થાત બાધા રહિત છે. આ બે શરીરો એવા છે કે લોકના છેડા સુધી કોઈ જગ્યાએ જઈ શકે છે અને ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. કયા? તેજસ અને કાર્બન એ બે શરીરો. એટલે એની વાત આપણે ગઈ વખતે લીધી. ત્યાર પછીથી તેજસ અને કાર્બન શરીરની વધારે વાત લીધી. એમાં વિશેષતાની અંદર 41 સૂત્રમાં એ વાત લેવામાં આવી કે બંને શરીરો આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે. અનાદિકાળથી સંબંધવાળા છે એટલા માટે કે આત્મા અનાદિનો છે અને અનાદિથી છે ત્યારથી એ કર્મ સહિત જ છે. તો કર્મ સહિત છે એટલે કાર્બન શરીર છે અને તેજસ શરીર પણ છે. તો બીજા શરીરનું શું? તો કે આ બે તો છે જ ને બીજા શરીરમાં ફેરફાર હોય. એટલે કે જે ગતિ હોય એ પ્રમાણે હોય. તિર્યંચ કે મનુષ્યની હોય તો એના ઔદારિક હોય અને દેવ કે નારકીની હોય તો વિક્રિય હોય. એટલે આ હોય. અને આહારક શરીર તો કોઈ કે નહીં જે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં મુનિ પ્રગટ કરે એને જ હોય. એટલે એ રીતે વાત અહીંયા લેવામાં આવી. વળી અનાદિની વાતમાં એ વાત પણ લેવામાં આવી સાથે સાથે કે બદલાય છે. કાર્બન શરીર કઈ એનું એ જ રહે છે? કર્મથી બનેલું શરીર, કાર્બન રજકણોથી બનેલું શરીર એનું એ જ રહે છે? ના, એમાં કર્મ બદલાયા કરે છે. એટલે એમ પ્રભારૂપે એમ કહેવાય કે કાર્બન શરીર ને તેજસ શરીર છે પણ એમાં પરમાણુઓ બદલાયા કરે છે. એ બંનેના પરમાણુઓ બદલાયા કરે છે. કેમ કે જૂના કર્મ જે છે એ ખરી જાય છે, નવા એ બાંધે છે એટલે એના ઉદય આવે છે, એ પાછા ખરી જાય છે. એટલે એવી રીતે ચાલ્યા કરે છે. અને પછી એમાં વાત કીધી કે આ શરીરો
અનાદિથી સર્વ જીવોને હોય છે. તેજસ અને કાર્મણની વાત ચાલી રહી છે ને એમાં જ કે છે કે સર્વ સંસારી જીવોને હોય છે. અને એમાં થોડીક વાત વધારે લીધી કે જેને આ શરીરોનો સંબંધ ન હોય તેને સંસારી પણ હોતું નથી. કોને ન હોય? તેજસ અને કાર્મણ શરીર કોને ન હોય? કોને ન હોય? સંસાર અવસ્થામાં કર્મ છે એટલે એ બંને હોય જ, પણ કોને ન હોય? જેને સંસાર નથી એને સિદ્ધ અવસ્થામાં હોતા નથી, એને એ શરીર હોતા નથી. એના વિશે થોડીક વાત આપણે સર્વાર્થ સિદ્ધિમાં છે, એ પણ આગળ વાંચનમાં લઈશું. એ પછીથી આપણે એ વાત સાથે લીધી કે એક જીવને એક સાથે કેટલા શરીરનો સંબંધ છે. એ બહુ સહેલું છે, સમજાય એવું છે કે તેજસ ને કાર્મણે તો છે જ, અને એની પહેલા ઔદારિક હોય એટલે 3 હોય, અથવા તો વૈક્રી હોય તો 4 હોય. અને કોઈક જીવ એવા હોય જેને ઔદારિક હોય અને વૃદ્ધિધારી હોય તો સાથે આહારક પણ હોય, એટલે ઔદારિક આહારક તેજસ અને કાર્મણ એવા હોય. 44માં સૂત્રમાં પછી એ વાત કરી કે કાર્મણ શરીરની વિશેષતા, કાર્મણ શરીરની એક વિશેષતાને લઈને વાત કરી કે કેવું છે. તો એમાં એમ કહ્યું કે ઉપભોગ રહિત હોય, અંત્યમ નિરુપોગમ, એમ જે કહેવામાં આવ્યું એટલે અંતનું એટલે છેલ્લું, એટલે કાર્મણ. છેલ્લું તો આપણે ક્રમમાં અહીંયા વર્ણન કરવાની અપેક્ષા છેલ્લું છે એમ સમજવાનું છે. તો કાર્મણ શરીર જે છે એ ઉપભોગ રહિત છે. અહીંયા કાર્મણ શબ્દ ન લેતા અંતનું એમ શબ્દ પ્રયોગ કર્યો છે. તો એમાં એ ઉપભોગ રહિત કેવી રીતે હોય એની પછી ત્યાં વધારે થોડી વાત રામજીભાઈ લીધી, જરાક સહેજ વાંચનમાં લઈએ છીએ કે ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય. ફરીથી યાદ કરાવું કે ઉપભોગ કોને આપણે માનીએ છીએ? ભોગ અને ઉપભોગ, વારંવાર જે એની જ વસ્તુનો વાપરવામાં આવે એ બધો ઉપભોગ કહેવાય, અને એક જ વખત વપરાય એ ભોગ કહેવાય, એવું આપણે સામાન્ય સમજ્યા છીએ. એટલે જે આ કોમ્પ્યુટર વગેરે છે એનો આપણને ઉપભોગ છે, જે એક જ વખતમાં વાપરીએ છીએ એ ભોગ કહેવાય. તો આ ઉપભોગ એમાં વાસ્તવમાં થાય છે શું? આપણે શું ખરેખર પર પદાર્થને ભોગવી શકીએ છીએ? ના. કોણ ભોગવે? આ આત્મા બીજા પર પદાર્થમાં પહોંચતો નથી તો એને ભોગવે ક્યાંથી? તો એનો ઉપભોગ એને ક્યાંથી હોય? ભોગ કે ઉપભોગ પર પદાર્થનો મને નથી પ્રભુ. ભગવાન આપણને પૂછે છે કે તને ભોગ ઉપભોગ છે? તો આપણે જો ભગવાનની વાણીને ગ્રહણ કરીએ તો સ્પષ્ટ કહેવું જ પડે કે ના પ્રભુ, મને કોઈ પર પદાર્થનો ભોગ ઉપભોગ છે જ નહીં. કેમ કે બીજા પદાર્થને આત્મા ભોગવવા માટે સમર્થ જ નથી. એનામાં કોઈ એવું સામર્થ્ય નથી કે જે બીજા પદાર્થમાં પહોંચીને એને કંઈક ભોગવે. તો શું કરે છે? તો કે એના સંબંધીનું જ્ઞાન કરે છે, એના સંબંધીનું જ્ઞાન કરે છે, અને એને જેટલી ઇન્દ્રિય છે એ પ્રમાણે એનું જ્ઞાન કરે છે. પંચેન્દ્રિય સંઘની છે તો એ પ્રમાણે કરે, 4 વાળો તો 4નું, 3 વાળો 3નું, જે રીતે હોય રીતે. એટલે ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિ એટલે ઇન્દ્રિયોના વિષયો, એ શબ્દ છે, રસ છે, સ્પર્શ છે, બધું એ બધું જ્ઞાનમાં ગ્રહણ કરવું તે ઉપભોગ કહેવાય છે. એટલે આ વાત આમાં આપણા માટે મહત્વની. તે સિવાય બાકી આપણે બીજું બધું વાંચ્યું છે, અને એમાં તેજસ શરીર પણ નિરુપભોગ જ છે. તો એની કેમ અહીંયા વાત ન લેવામાં આવી એનું અહીંયા કારણ આપવામાં આવ્યું છે કે ભાઈ તેજસ શરીરમાં તો ક્યાં એવો પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે કે જે ભોગનું કારણ થઈ શકે, એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે તેજસ શરીર તો કોઈ યોગનું પણ કારણ નથી. તેજસ શરીર યોગનું કારણ થતું નથી, એટલે એમાં પ્રશ્ન જ એટલે નિરુપભોગના પ્રકરણમાં તેને સ્થાન જ નથી. વિગ્રહ ગતિનો વિચાર કરીએ કે જેમાં એ આગળ જઈને નવું શરીર લેવા જાય છે, તે શરીર એ ગતિ એ વિગ્રહ ગતિ. તો એ વિગ્રહ ગતિમાં કાર્મણ શરીર હોય છે, તેજસ શરીર હોય છે. તો એ કાર્મણ શરીર વિગ્રહ ગતિમાં જે છે તે કાર્મણ યોગ થયો, પણ તે એટલે આત્મપ્રદેશનું કંપન છે, એટલે કર્મના પરમાણુ ગ્રહણ કરે, પણ જેને આહારના પરમાણુ જેમાંથી શરીર બને, નોકર્મ ઇન્દ્રિયો બને, આ એવા પરમાણુ તે ગ્રહણ કરતું નથી. અને એ વખતે એને એટલા માટે જ એ આહારના પરમાણુ ગ્રહણ નથી કરતું, એટલે ઇન્દ્રિય શરીર નથી, એટલે એને બાહ્યમાં કોઈ ઇન્દ્રિય એવી દ્રવ્ય ઇન્દ્રિય તો છે નહીં, એટલે એ ઉપભોગને લાયક નથી. તો વિગ્રહ ગતિમાં કાર્મણ શરીર તો કાર્મણ યોગનું કારણ છે, તેથી તે ઉપભોગને લાયક છે કે નહીં એ પ્રશ્ન ઉઠે આપણને. તો એનું નિરાકરણ એ છે
તે સૂત્રમાં કહ્યું કે તેજસ શરીર ઉપભોગને લાયક, એટલે એને માટે પ્રશ્ન કરવામાં આવ્યો કે કાર્બન શરીર ઉપભોગનું, તો કે વિગ્રહ ગતિમાં એ ઉપભોગનું કારણ થઈ શકતું નથી. અને તેજસને માટે તો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે તેજસ શરીર જે છે એના દ્વારા તો કઈ એવો જે આત્મપ્રદર્શનનું કંપન એ બધી કોઈ વાત એનામાં તો એનાથી એકલાથી કોઈ થાય એવી વાત તો હોતી જ નથી, એટલે એનો પ્રશ્ન જ નથી. એટલે કે જે તેજસ શરીર ઉપભોગને લાયક છે કે કેમ એ સવાલ ઉઠી શકતો નથી, કેમ કે તે તો નિરુપભોગ જ છે, તેથી અહીં તેને લીધું નથી, નિરુપભોગ જ છે. પણ નિરુપભોગ આ કાર્બન શરીર જે છે વિગ્રહ ગતિમાં એની અહીંયા વાત લીધી છે. અને પછી બીજી વાત પણ જે લીધી જરાક વાંચનમાં લઈએ છીએ કે જીવની પોતાની પાત્રતા ઉપાદાન મુજબ બાહ્ય નિમિત્ત સંયોગ રૂપ હાજર હોય છે, અને પોતાની પાત્રતા ન હોય ત્યારે હાજર હોતા નથી. એ મહત્વની વાત છે, કેમ કે વિગ્રહ ગતિમાં કેમ નથી, પણ ભાઈ એવી એની યોગ્યતા એ વખતે નથી. વિગ્રહ ગતિમાં જે એમાં સમય કેટલા, 2 સમય, 3 સમય, 4 સમય, ભાગ્યે જ એક સમય તો હોય, પણ એક સમય પણ નહીં, પણ તો પણ એમાં એટલા સમયમાં હવે એ કઈ એને ઉપભોગ થાય એવો પ્રશ્ન નથી. એ વખતે અહીં એટલી યોગ્યતા નથી હોતી, એટલે ત્યાં એને ઇન્દ્રિયો પણ નથી, દ્રવ્યેન્દ્રિય પણ નથી, એટલે એમાંથી મૂળ વાત તો એ સમજવાની હોય છે. પછી એ વાત બીજી સાથે કે પર વસ્તુ જીવને વિકાર ભાવ કરાવતી નથી, એ સૂત્ર 25 ની અંદર જે વાત આવી ગઈ. કેમ કે વિગ્રહ ગતિમાં સ્થૂળ શરીર, સ્ત્રી, પુત્ર વગેરે તો કઈ હોતા નથી. વિગ્રહ ગતિમાં તો હવે જીવ અહીંયાથી નીકળ્યો છે અને બીજા શરીરમાં જઈ રહ્યો છે, એમાં સમય કેટલા લાગે, આપણે એક બોલીએ ને એટલામાં તો અસંખ્ય સમય જાય. હવે એમાં 2 સમય, 3 સમય, 4 સમય, એક સમય તો ભાગ્યે જ હોય, કોઈ કે જ હોય, પણ છતાં એક સમય, 2 સમય, 3 સમય ને 4 સમય જે છે એમાં બીજા શરીરમાં જાય તો આપણે 4 બોલીએ એમાં તો અસંખ્ય સમય જાય. ત્યાર પછી કેટલા સમયનું તો શું માપ છે. પણ એ વાતને સમજાવી છે, કેવડી ગમે બધી વાતને અહીંયા સમજાવી છે. તો એ વખતે એને કોઈ બીજા સંયોગ એવા હોતા જ નથી. ઉપભોગની વાત કરીએ છીએ તો એ વાત નથી હોતી. તો એ વાત આપણે 44ના સૂત્ર સુધીની વાત અહીંયા અત્યારે લીધી. આગળ 45મું સૂત્ર લઈએ એ પહેલા આપણે સરેરાશ સિદ્ધિમાંથી કેટલીક વાતને લઈએ. આ બધું આપણે સમજ્યા છીએ એટલે થોડીક વધારે એમાંથી કંઈક વાત આપણને પ્રાપ્ત થશે. તો ગઈ વખતે આપણે 39મા સૂત્રથી શરૂ કરી અને અધ્યાય કર્યો હતો, ત્યાંથી જે સરેરાશ સિદ્ધિમાં જે વાત છે લઈએ છીએ. તો 39મા સૂત્રમાં જે કહેવામાં આવ્યું તો એમાં परवर्ती दो शरीर प्रदेशों की अपेक्षा उत्तर उत्तर अनंत गुणे है. હવે પ્રદેશની અપેક્ષાએ જોવા જઈએ તો કોના વધારે પ્રદેશ છે, તો એમાં એ વાત અહીંયા લીધી છે. આપણે જાણીએ છીએ કે પહેલું શરીર ઔદારિક કરતા જે છે તેના કરતા વિક્રિય કરતા આહારકના અને આહારક કરતા તેજસના અને તેજસ કરતા કાર્બનના એ ક્રમમાં વધારે એના પ્રદેશો હોય છે. પણ સૂક્ષ્મતાની અપેક્ષાએ જોઈએ તો એ સૂક્ષ્મતા પણ એ રીતે છે, વધારે પ્રદેશ છે છતાં સૂક્ષ્મતા વધતી જાય છે. એ વાત આપણે લીધી હતી. તો અહીંયા એ વાત કહે છે કે પૂર્વ सूत्र से प्रदेशत इस पद की अनुवृत्ति होती है जिससे, એટલે એ પદના આગળના જે પદ છે ને એના અનુસંધાનમાં વાત ચાલે છે કે जिससे इसका संबंध करना चाहिए कि आहारक शरीर से तेजस शरीर के प्रदेश अनंत गुणे है. એ રીતે સમજવાનું છે. હવે તેજસ શરીર से कार्बन शरीर के प्रदेश अनंत गुणे है. પછી એમાં એક બીજી વાત અહીંયા લીધી છે કે તમે અનંત ગુણાના આ બધું કહો છો, કઈ રીતે ગુણકાર क्या है, તો જાણવા માટે એક સમાધાન છે કે અભવ્યો से अनंत गुणा और सिद्धों का अनंतवा भाग એ ગુણકાર है. કઈ રીતે તમે આ ગણતરીઓ લો છો તો એને માટે એની એક આ રીત આપી છે. હવે એમાં શંકા કરીને કહે છે કે जिस प्रकार कील आदि के लग जाने से कोई भी प्राणी इच्छित स्थान को नहीं जा सकता, उसी प्रकार मूर्तिक द्रव्य से उपचरित होने के कारण संसारी जीव की इच्छित गति के निरोध का प्रसंग प्राप्त होता है. જેમ કે ખીલે બંધાઈ જાય તો કોઈ प्राणी પછી વધારે આગળ ક્યાંય જઈ નથી શકતું, એવી રીતે આ સંસારી જીવો છે એને પણ સંસારી જીવને પણ इच्छित गति के निरोध का प्रसंग होता है. કેમ એને પણ ઈચ્છા પ્રમાણે કઈ ગતિ થઈ શકે નહીં, એમ કેમ કે એને મૂર્તિકપણું છે ને, શરીર છે ને, એટલે સંસારી પ્રાણીને એટલે
તો કે છે કે એમાં કોઈ દોષ નથી આવતો, એ હોય તો પણ એમાં કોઈ દોષ આવતો નથી. એ વાત અહીંયા એક વધારાની લેવામાં આવી છે. ત્યાર પછીથી 40મા સૂત્રની જે વાત હતી કે રોકાતા નથી એ શરીર જે છે એની વાત લેવામાં આવી હતી કે એ જે સામાન્ય રીતે જે આપણે જે માનીએ છીએ ઉદારી શરીરની અંદર ને બધા નાખે તો બીજાથી રોકાય, એમ બીજા દ્રવ્યથી રોકાય. તો એમાં તેજસ અને જે કાર્બન શરીર છે એ કોઈથી રોકાતા નથી. એ વાત આપણે એમાં શીખ્યા હતા, એ જ અહીંયા લીધી છે કે એક મૂર્તિક पदार्थ का दूसरे मूर्तिक पदार्थ के द्वारा जो व्याघात होता है उसे प्रतिघात कहते हैं, અથડાए, रोकाई जाए वगैरह. तो इन दोनों शरीरों का इस प्रकार का प्रतिघात नहीं होता. इन दोनों એટલે આ બે ની વાત ચાલી રહી છે. તેજસ અને કાર્બન શરીર જે અતિ સૂક્ષ્મ છે, તો તેજસ શરીર અને कार्बन शरीर જે છે એ બીજાથી રોકાતા નથી, इसलिए वे प्रतिघात रहित है, બધેથી પસાર થઈ જાય એવા છે. जिस प्रकार सूक्ष्म होने से अग्नि लोह के गोले में प्रवेश कर जाती है, આ ઉદાહરણ આપ્યું. उसी प्रकार तेजस और कार्बन शरीर का वज्र पटल आदि में भी व्याघात नहीं होता, એમાંથી પણ પસાર થઈ જાય. वैक्रियक और आहारक शरीर का भी, હવે એક બીજી વાત છે સાથે સમજવાનું, શંકા કરે છે કે वैक्रियक और आहारक शरीर का भी प्रतिघात नहीं होता. દેવોનું નારકીયોનું વૈક્રિય શરીર અને આહારક શરીર મુનિનું લબ્ધિ દ્વારા બનાવે તે, તો એનો પણ કે प्रतिघात तो નથી થતો, इसका भी प्रतिघात नहीं होता. फिर यहाँ तेजस और कार्बन शरीर को अप्रतिघात क्यों कहा, તમે અહીંયા એકલા એની જ કેમ વાત કરી? तो समाधान में कहते हैं कि इस सूत्र में सर्वत्र प्रतिघात का अभाव विवक्षित है. जिस प्रकार तेजस और कार्बन शरीर का लोक पर्यंत सर्वत्र प्रतिघात नहीं होता, वह बात विक्रिय और आहारक शरीर की नहीं है. विक्रिय અને આહારક શરીરને આખા બધામાં તેજસ અને કાર્બન શરીરને લોક પર્યંત, આખા લોકાકાશમાં ક્યાંય એનો પ્રતિઘાત નથી થતો, એવું વિક્રિય અને આહારકમાં હોતું નથી. એટલે અહીંયા એની વાત અહીંયા કરવી છે, એ અપેક્ષાથી વાત છે. તો પછી એના પછી 41મા સૂત્રની અંદર પછી જે વાત કરે છે કે આત્મા के साथ अनादि संबंध वाले है. એમનો પ્રશ્ન એવો હતો કે इन दोनों शरीरों में क्या इतनी विशेषता है या कोई और विशेषता है, બીજી કઈ વિશેષતા છે? તો કે તો હા, આ બે શરીર શેની વાત ચાલી રહી છે? તેજસ શરીર અને કાર્બન શરીરની વાત ચાલી છે. તો એમાં બીજું કાંઈ વધારે વિશેષમાં શું છે? તો એ વાત અહીંયા લીધી છે કે આત્મા કે સાથ અનાદિ સંબંધ વાલે है. આ અનાદિથી આત્મા સાથે સંબંધ વાળા છે. અને એમાં અહીંયા કહે છે ચ શબ્દ મૂક્યો એટલે આગળનો જે વાત જે ચાલી રહી છે એના अनुसंधाનમાં જ વાત છે. એટલે सूत्र में च शब्द विकल्प को सूचित करने के लिए दिया है, जिससे यहाँ अर्थ हुआ कि तेजस और कार्बन शरीर का अनादि संबंध है और सादी संबंध भी है. अनादि संबंध है और आदि सहित संबंध પણ છે. અને એમાં પછી કહે છે કે કાર્ય કારણ ભાવ की परंपरा की अपेक्षा, જે કાર્ય થયું હોય એનું કારણ જે છે તો એ કાર્યની ઉપર કારણનો ઉપચાર આપીને આપણે જઈએ એને એ રીતે ઓળખીએ છીએ ને. એક કાર્ય થયું તો એ કાર્યને આપણે જે કારણ જે હોય ને એ દ્વારા આપણે ઓળખીએ, એવો એ બી એક રીત છે. तो कार्य कारण भाव की परंपरा की अपेक्षा अनादि संबंध वाले है और विशेष की अपेक्षा आ अनादि संबंध वाला केवी रीते कया के ए अनादि तो एने कर्म छे, अनादि थी एने कर्म छे એટલે એ અપેક્ષાથી કર્મ એ પણ પાછા બદલાયા કરે છે, પણ છતાંય નવા કર્મ તો રહે જ છે ને. એટલે એના એ અપેક્ષાથી કર્મ છે, તો એ અપેક્ષાથી કાર્બન શરીર ને તેજસ શરીર કહેવામાં આવે. અને વિશેષની અપેક્ષાથી એમ કહે છે કે વિશેષની અપેક્ષા સાદી સંબંધ વાલે હૈ. સાદી સંબંધ વાળા એટલે એની નવી શરૂઆત થાય છે. કાર્બન શરીર નવું બને ને. અત્યારે જે આપણું કાર્બન શરીર છે એ કર્મો ખપી જાય, પણ નવા જે બંધાય ને પાછા, એટલે એની આદિ થઈ ને. સ આદિ સંબંધ વાલે હૈ. તો યથા બીજ ઓર વૃક્ષ, જેમ એક વૃક્ષ જે છે જેના ફળ આવે એનું બીજ હોય, એ બીજમાંથી ફરી પાછું વૃક્ષ થાય, એમાંથી ફરી બીજ થાય, એ રીતે સંબંધ જે છે એ રીતે એ ઉદાહરણ તરીકે આપ્યું છે. એટલે કર્મ જે છે એ એના એ જ ચાલ્યા આવે છે એમ નથી, પણ
નવા નવા થયા કરે છે, એટલે એ કર્મણ શરીર જે છે એની એ અપેક્ષાએ વિચાર કરીએ તો એની આદિ છે, આદિ એટલે આદિ છે. અને આમ જોઈએ તો જીવ અનાદિનો કર્મ સહિત છે, એટલે અનાદિ પણ છે. આ તો વિવક્ષાથી સમજાવ્યું આપણને, એટલે આપણને ખ્યાલ આવે કે આ જીવને કર્મ અનાદિના છે, પણ એના એ જ નથી, બદલાયા કરે છે. ક્યારેક એને પુણ્યકર્મ વધારે હોય છે, ક્યારેક પાપ કર્મ વધારે હોય છે, ઘાતી કર્મો છે હજી સુધી, અને એક પણ ઘાતી કર્મ ગયું જ નથી. એને સ્વભાવ ભાવનો ઘાત એ કરી જ રહ્યો છે, મિથ્યાત્વ છે, એટલે તો અનાદિનો ભવના ભ્રમણ કરે છે. એટલે ઘાતી અને અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એને જેવા ભાવ કરે છે એ પ્રમાણે નવી બંધાયા કરે છે. આ વાત એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા કહે છે कि जिस प्रकार औदारिक विक्रिय और आहारक शरीर जीव के कदाचित होते हैं, कदाचित होते हैं, उस प्रकार तेजस और कार्मण शरीर नहीं है. હવે આમાં કોઈને પ્રશ્ન થાય કે આ કદાચિત કેમ કહ્યું? એટલા માટે કદાચિત અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ તેજસ અને આ કાર્મણ શરીર તો હોય ને હોય જ. હવે આમાં જીવને ઔદારિક ન હોય, દેવ કે નારકીમાં હોય તો ઔદારિક હોય નહીં, આહારક પણ હોય નહીં. તો એ જ રીતે અહીંયા વિક્રિય ન હોય, તિર્યંચ કે મનુષ્યમાં હોય તો વિક્રિય હોય જ નહીં, અને આહારક પણ ન હોય, કોઈક મુનિને જ હોય. એટલે એ કદાચિત શબ્દનો અર્થ એવો સમજવાનો છે. પણ પેલા બે તો હોય જ, આ તો હોય જ, तेजस અને कार्मण तो હોય संसार अवस्था में. संसार का क्षय होने तक उनका जीव के साथ सदा संबंध है. એના પછી વાત લીધી છે 42 ની અંદર જે કે સબ કોને હોય એના માટેની વાત કરે છે, તો કે બધા સંસારી જીવોને હોય છે, એમાં બીજી વિશેષ વાત નથી. સર્વ શબ્દ જે છે એનો અર્થ શું છે, તો કે અહીંયા સર્વ એમ લખ્યું છે ને કે સર્વ સંસારી જીવ કે હોતે, એટલે કે સર્વ શબ્દ નિરવશેષ વાચી હોય, એટલે કાંઈ પણ બાકી ન રહે એવો અર્થ થાય. સર્વ કહીએ એટલે એમાં કોઈ અવશેષ, કોઈ બાકી રહેતું નથી, સર્વમાં બધું આવી ગયું એમ કહેવાના છે. તો અહીંયા આ સૂત્રની અંદર જે સર્વ કહ્યું એટલે એમાં બધું આવી ગયું. તો એ દોનો શરીર સબ સંસારી જીવો કે હોતે હૈ, એ વાત એમાં કરવામાં આવી. હવે પછી એના પછી 44 ની અંદર કહ્યું ને કે सामान्य कथन करने से उन औदारिक आदि शरीरों के साथ सब संसारी जीवों का एक साथ संबंध प्राप्त होता है, अतः एक साथ कितने शरीर संभव है इस बात को दिखलाने के लिए आगे का सूत्र कहते हैं. અને પછી અમારે 47 ની અંદર કેટલા શરીર હોય એની વાત કરવામાં આવી છે. એમાં આપણે જાણીએ છીએ પણ જરાક વાંચનમાં લઈએ કે सूत्र में प्रकरण प्राप्त तेजस और कार्मण शरीर का निर्देश करने के लिए तत्शब्द दिया है. એટલે આ આગળ વાત આની ચાલી રહી છે, જે તેજસ અને કાર્મણ શરીરની, એટલે તેની એમ કરીને વાત કરવી છે, તો એ અપેક્ષાથી અહીંયા તત્શબ્દ લીધો છે. તો તેની સાથે બીજા શરીર આ જે છે કયા કયા હોય એ કહેવું છે. એટલે આ તો એક એક શબ્દ સૂત્રમાં મહત્વનો છે, એટલા માટે આચાર્ય ભગવાને તો બધું જ લીધું છે કે ભાઈ તત્શબ્દ કેમ ત્યાં મૂક્યો, મૂળ જે 43નું સૂત્ર જે તો એમ. એટલે આ દરેક વસ્તુ ઝીણવટથી અહીંયા સમજાવી છે. અહીંયા જે તદાની કરીને મૂક્યું છે તત્ આદિની, એટલે પેલા તત્ હતા પેલા બે તેજસ અને કાર્મણ, અને એની સાથે બીજા, એમ આખો અર્થ લેવો છે. એટલા માટે એક કહેવામાં આવ્યું છે. तदादि शब्द का समास लभ्य अर्थ है तेजस और कर्म शरीर जिनके आदि है, तो अनादिना છે જ ને બધાના, તો એની સાથે બીજા કયા છે એમ કેવું છે. એટલે તત્ શબ્દ મૂક્યો એટલે આ બે શરીરની વાત ચાલી રહી છે, તો એની સાથે બીજા કયા શરીર છે એમ કહેવાનો આશય છે. એક શબ્દ મૂકી આચાર્ય ભગવાને સૂત્રની અંદર એને એની જ વાત ચાલે છે એ કહી દીધું. એટલે સૂત્રો દ્વારા જ્યારે શાસ્ત્રની રચના કરવામાં આવે તો એ વ્યક્તિ જે રચના કરનાર જે છે એનું ભાષાની રીતે જોઈએ તો પૂર્ણ જ્ઞાન હોય, અને બધી જ રીતે વ્યાકરણ વગેરેનું એટલું બધું અગાધ જ્ઞાન હોય, એટલે એ ઓછામાં ઓછા શબ્દ દ્વારા, કેમ કે ગાથામાં ઘણા શબ્દો હોય, ત્યારે આ સૂત્રની અંદર ઓછા શબ્દો હોય, તો એટલા ઓછા શબ્દો દ્વારા પણ ક્યાંય એમ કે રિલેશન, એક આના રિલેશનમાં આ વાત કરી છે અથવા આના અનુસંધાનમાં આ વાત કરી છે, એમાં કોઈ ભંગ ના પડે એવી રીતે એ કહી શકે. એટલે એક એક શબ્દ જે છે એ મૂકવામાં આવ્યો હોય તો એ રીતે મૂકવામાં આવે જેથી અર્થનો અનર્થ ન થાય, એનો અનર્થ ન થઈ શકે, બીજી રીતે એનો અર્થ થાય જ નહીં. તત્ શબ્દ એક મૂકી દીધો એટલે એમાંથી આપણને ખબર પડે કે ભાઈ તત્ એટલે શું, તો તત્ એટલે આ જે વાત અગાઉ ચાલી આવે છે
તેજસ શરીર અને કાર્મણ શરીર એની સાથે બીજા કયા શરીરો એમ કહેવાનો આશય છે. શબ્દ તો તત મૂક્યો. તત એટલે કોણ? એટલે તત એટલે જે ચાલી આવે છે તેની. तो तदादि शब्द का समास लभ्य अर्थ है कि तेजस और कार्बन शरीर जिनके आदि है वे एनी साथे कहा है एनी माटे. પછી भाज्य और विकल्प ये पर्यायवाची नाम है. तात्पर्य यह है कि एक साथ एक आत्मा के पूर्वोक्त 2 शरीर से लेकर 4 शरीर तक विकल्प से होते हैं. હવે અહીંયા આ વાત મારે આજ કહેવી હતી કે 2 શરીર કેમ કયા? આપણને એમ થાય કે સંસાર પર્યાયમાં 2 જ શરીર કેવી રીતે હોય? આ તેજસ અને કાર્બન 2 જ હોય. 2 એક વાત તો નક્કી કરી કે અનાદિથી છે એટલે 2 તો હોય જ. તો પછી પેલા એકય ન હોય 3 માંથી ઔદારિક કે વિક્રિય કે આહારક. ચાલો આહારક તો ન હોય સમજાય, પણ વિક્રિય કે ઔદારિક 2 માંથી એક પણ ન હોય એ કેવી રીતે બને? આપણને એવો પ્રશ્ન થાય. એટલે જે આ એની વાતને અહીંયા લઈએ છીએ. तो कि पूर्वक 2 शरीर से लेकर आ पहला जे कहा 2 शरीर થી લઈ અને 4 शरीर तक विकल्प से होते हैं. तो 4 शरीर સુધી હોય એટલે હવે એ સ્પષ્ટતા લે છે. किसी के तेजस और कार्बन ये 2 शरीर होते हैं. किसी के तेजस और कार्बन ये 2 शरीर होते हैं. अन्य के औदारिक तेजस और कार्बन एम હોય 3 अथवा तो औदारिक तेजस અને कार्बन एम હોય अथवा तो विक्रियक तेजस અને कार्बन એ રીતે એમ 3 હોય. અને किसी के दूसरे के औदारिक आहारक तेजस અને कार्बन આ મુનિની અપેક્ષાથી વાત છે. બધા મુનિને નહીં, જેને લગતી છે ને, તો એને 4 હોય. तो ये 4 शरीर होते हैं. इस प्रकार यह विभाग यहाँ किया गया है. तो આપણો પ્રશ્ન તો અહીંયા એ હતો કે 2 જ શરીર તેજસ અને કાર્બન જ હોય, ઔદારિક શરીર ન હોય. તો વિગ્રહ ગતિનો વિચાર કરીએ તો ત્યાં ક્યાં છે? ત્યાં હજી શરીર તો છે જ નહીં ને. જ્યાં જશે ત્યાં પછી શરીર બનાવવાનો છે ને. એ જો દેવની ગતિમાં જશે તો ત્યાં એને વિક્રિય શરીર બનશે, નરકમાં જશે તો ત્યાં નારકીને વિક્રિય બનશે, મનુષ્ય કે તિર્યંચમાં જશે તો ઔદારિક બનશે. એટલે વિગ્રહ ગતિના સમયમાં એને કેટલા શરીર છે? 2 જ છે. આવી નાની નાની વાત જે છે એને સમજવાની જરૂર છે. વિશેષાર્થ અહીંયા આ વિશેષાર્થમાં પંડિતજીએ થોડીક વાત લીધી છે અહીંયા, તો એ વાત રહી છે અહીંયા કે यहाँ 47वें सूत्र में तपो विशेष के बल से विक्रियक शरीर की उत्पत्ति का निर्देश किया है. तप थी विक्रिय शरीर बनी सके. कोण बनावी सके? एवा मुनिओ वगैरह एवी विक्रिय शरीर बनावी सके छे. तप थी के छे. जो 47वां सूत्र में आवे छे कि आगे 47वें सूत्र में तपो विशेष के बल से विक्रियक शरीर की उत्पत्ति का निर्देश किया गया है. इसलिए प्रश्न होता है कि किसी रिद्धिधारी साधु के एक साथ 5 शरीर का सद्भाव मानने में क्या हानि है? पंडित जी प्रश्न કર્યો કે ભાઈ આપણે 4 સુધી તો વાત લીધી. કોઈ એવા રિદ્ધિધારી મુનિ છે તો એને ઔદારિક શરીર છે, બરાબર છે. પછી આહારક શરીર એ બનાવી શકે છે, 2 થયા. અને પેલા તેજસ અને કાર્બન શરીર તો હોય જ છે એટલે 4 થયા. અને હવે જો એ રિદ્ધિથી એ વિક્રિય શરીર બનાવે, એવી રિદ્ધિ હોય એનાથી વિક્રિય શરીર બનાવે તો 5 શરીર થઈ શકે. એમાં શું વાંધો આવે? તો 5 શરીર કેમ ન કયા? કોઈને 5 શરીર કયા નથી. કોઈને પણ 5 શરીર હોઈ શકે નહીં. એનું સમાધાન આપ્યું છે. तो कहते कि समाधान यह है कि एक साथ वैक्रियक और आहारक रिद्धि की प्रवृत्ति नहीं होती. ये रिद्धिधारी महामुनि છે એને પણ આ 2 એકી સાથે હોય નહીં. વૈક્રિયક અને આહારક એવી रिद्धि की प्रवृत्ति नहीं होती. ये 2 જાતનું હોય નહીં. इसलिए एक तो एक साथ आहारक शरीर के साथ वैक्रियक शरीर का अवस्थान नहीं बन सकता, होई सके नहीं. आहारक बनावे तो आहारकनी સાથે વૈક્રિયક એમને બને એવું બનતું નથી. इतनी હોય तो પણ दूसरे तपो विशेष से जो विक्रिया प्राप्त होती है, तपने कारणे विक्रिय शरीर बनावी શકે છે. એવી વિક્રિયા જે છે ખરેખર તો વિક્રિયામાં એ શરીર જે વિક્રિય શરીર નથી હોતું, એ વિક્રિયા હોય છે. એ વિક્રિય શરીર જેવું હોય એટલું, પણ એ શરીર તો ઔદારિક જ હોય છે. ये शरीर तो औदारिक જ હોય છે. कहते कि दूसरे तपो विशेष से जो विक्रिया प्राप्त होती है वह औदारिक शरीर संबंधी की विक्रिया है. એટલે વિક્રિય શરીર એને હોતું નથી. તો 5 શરીર હોઈ શકે નહીં. उसे स्वतंत्र वैक्रियक शरीर मानना उचित नहीं है. ये औदारिक शरीर
જે છે એની એ વિક્રિયા છે. ખરેખર સ્વતંત્ર વૈક્રિયક શરીર નથી, જે દેવ કે નારકી ન હોય એવું નથી હોતું. वही कहते हैं कि कर्म साहित्य में वैक्रियक शरीर नाम कर्म के उदय से जो शरीर प्राप्त होता है उसकी परिगणना ही वैक्रियक शरीर में की गई है. શું કહે છે? કર્મ સાહિત્યમાં એટલે કર્મના ગ્રંથની અંદર જ્યારે વિક્રિય શરીરની વાત કરવામાં આવી છે તો એ નામ કર્મની એવી પ્રકૃતિ છે, વિક્રિય નામ કર્મની પ્રકૃતિઓ જે છે એને કારણે જે પ્રાપ્ત થયું એ જ વિક્રિય શરીર કહેવાય. પેલું ઔદારિક શરીર છે અને રિદ્ધિને કારણે એવી વિક્રિયા કરીને વિક્રિયક જેવું શરીર બનાવે એને કહેવામાં આવતું, એને વિક્રિય શરીર ખરેખર કહેવાય નહીં. આ વાત અહીંયા બધાએ સ્પષ્ટતાથી મૂકી છે. इसलिए अधिकारी भेद होने से औदारिक और आहारक शरीर के साथ वैक्रियक शरीर नहीं बन सकता. यही कारण है कि एक साथ अधिक से अधिक 4 शरीर बतलाए हैं. 5 शरीर હોય નહીં, વધારે 4 શરીર હોય. અને એના પછી આપણે જે 44 ની વાત હતી તો અંતિમ શરીર ઉપભોગ રહિત હૈ, એના માટે એની વાતો છે. સરસ વાત છે, પંડિતજીએ પણ પ્રસ્તાવ લીધી છે. તો અહીંયા કહે છે ઉપભોગ રહિત છે अंतिम शरीर. अंतिम शरीर એટલે कार्मण शरीर છે, ये उपभोग रहित है. तो जो अंत में होता है वह अंत्य कहलाता है. वह शंका करते कि अंत का शरीर कौन है. હવે ભાઈ અંત का शरीर तो અંત્ય કહ્યું એટલે સમજવાનો કે ક્રમ તમારે એ જ લેવાનો છે, પણ આચાર્ય ભગવાને સ્પષ્ટતા કરી છે. અંત का शरीर એટલે કાર્મણ શરીરની વાત છે. ઇન્દ્રિય રૂપી, જો એનો અર્થ એવો નથી અંતકા શરીર એટલે કાર્મણ શરીરની વાત કહેવામાં આવી છે એટલે એ બીજી રીતે અંત એમ નથી. અહીંયા તો એક અપેક્ષાથી વાત, 5 શરીર લીધા એટલે એ રીતે લેવામાં આવી છે. તો અહીંયા કહે છે कि कार्मण्य तो इंद्रिय रूपी नाड़ियों के द्वारा शब्द आदि के ग्रहण करने को उपभोग कहते हैं. उपभोग से कहवाय આપણે જ્યારે હમણાં સમજ્યા છીએ કોને ઉપભોગ કહેવાય. ખરેખર તો એ इंद्रियों द्वारा આપણે જે ગ્રહણ કરીએ છીએ એ જ છે. तो यह बात अंत के शरीर में नहीं पाई जाती. એ ઉપભોગ એવો અંતના શરીરમાં હોતો નથી. અત વહ નિરુપભોગ है એટલે એ નિરુપભોગ છે. विग्रह गति में लब्धि रूप भाव इंद्रियों के रहते हुए भी वहां इंद्रियों की रचना न होने से शब्द आदि का उपभोग नहीं होता. बराबर है. विग्रह गति में भाव इंद्रिय है पण द्रव्य इंद्रिय नहीं. भाव इंद्रिय है पण द्रव्य इंद्रिय नहीं. कारण के भाव इंद्रिय तो एक क्षयोप समरूप है, कर्मना क्षयोप समरूप है, જ્યારે આ દ્રવ્ય ઇન્દ્રિય ત્યાં હોતી નથી એટલે ત્યાં કોઈ ઉપભોગ હોતો નથી. ને શંકા કરીને એમાં પ્રશ્ન કરે છે કે તેજસ શરીર भी निरुपभोग है, तो એની કેમ વાત નથી કરતા તમે? तो કહે છે કે इसलिए वहां यह क्यों कहते हो कि अंत का शरीर निरुपभोग है. એને જ માટે કેમ કહ્યું? તેજસનું પણ કહેવું જોઈએ ને, અંત કે 2 શરીર એમ ન લીધું ને અંત का शरीर निरुपभोग है એમ કેમ કહ્યું? તો સમાધાન કહે છે કે તેજસ શરીર योग में निमित्त भी नहीं है. તેજસ શરીર યોગમાં નિમિત્ત નથી. યોગ આપણે યોગ એટલે શું? યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન. તો આત્મપ્રદેશોના કંપનમાં તેજસ શરીર જે છે એ નિમિત્ત કારણ થતું નથી, યોગમાં નિમિત્ત નથી. આત્મપ્રદેશોનું કંપન થઈ શકતું નથી. તેજસ શરીર એમાં નિમિત્ત કારણ નથી. મન, વાણી અને કાયા જે આપણે કહીએ છીએ એના યોગ હોય છે. 15 પ્રકારના કુલ યોગ થાય. મનના અને વાણીના 4 પ્રકારના છે અને કાયાના 7 પ્રકારના યોગ હોય. એમ કુલ 15 પ્રકારના યોગ હોય. એ ખરેખર તો મન, વાણી અને કાયા નિમિત્ત કારણ છે યોગમાં. યોગ એટલે આત્મપ્રદેશોનું સ્પંદન અથવા તો કંપન. તો એમાં તેજસ શરીર જે છે એ એમાં નિમિત્ત કારણ હોતું નથી એટલે એની તો કોઈ વાત જ નથી, એટલા માટે નથી. इसलिए इसका उपभोग के विचार में अधिकार नहीं है. વિશેષાર્થમાં પંડિતજીએ જે કહ્યું છે વાંચનમાં લઈએ પછી આજે આગળ સાથે શરૂ કરીએ. અહીંયા કહે છે કે औदारिक, विक्रियक और आहारक इन तीनों शरीर में इंद्रियों की रचना होकर उन द्वारा अपने अपने विषयों का ग्रहण होता है. इसलिए ये तीनों शरीर स्व उपभोग माने गए हैं. बराबर है. ये तो समझाय એવું છે. औदारिक, विक्रिय અને आहारक એમાં જ આ 3 શરીરો જે છે એમાં ઇન્દ્રિયો હોય છે અને એ દ્વારા એ પોતપોતા ઇન્દ્રિયોનો જે વિષય હોય એ ગ્રહણ કરે છે એટલે એમાં ઉપભોગ સહિત છે એટલે સ્વ ઉપભોગ, સ્વોપભોગ
माने गए हैं। यद्यपि कार्मण काय योग केवली जिनके प्रतर और लोक पूर्ण समुद्घात के समय तथा विग्रह गर्ती में होता है, पर इनमें से प्रतर और लोक पूर्ण समुद्घात के समय केवल ज्ञान होने से वहां उपभोग का प्रश्न ही नहीं उठता। હવે અહીંયા વાત આ લેવી છે કે એમને ઉપભોગ કોને નથી હોતો એની વાત લીધી છે। તો એક તો વિગ્રહ ગતિમાં ન હોય એ વાત તો બરાબર છે ત્યાં તો, પણ પછી બીજી વાત અહીંયા એ લીધી છે કે કેવળી પરમાત્મા જે છે એમને પણ નથી હોતો, એમને નથી હોતો। અને એમાં જ્યારે એ સમુદ્ઘાત કરે છે એ વખતે 4 સમયમાં એ લોકપૂર્ણ અવસ્થા સુધી પહોંચે ને પછી બીજા 4 સમયમાં પાછા હતા એ અવસ્થા સુધી પહોંચે છે। તેમાં પેલું પ્રતર લીધું છે, પહેલા દંડ ઊભો થાય ને પછી આમ સાઈડમાંથી બધું વિસ્તાર થાય અને પછી લોકપૂર્ણ થાય, એટલે આખા લોકાકાશ જેવડું એ એમની અવગાહના થાય છે એ 4 સમય ને પછી એનાથી ઉતરતા ક્રમમાં પાછા જે અવસ્થા હોય જેટલું અવગાહના હોય એટલી અવગાહના થઈ જાય છે। એ કેવળી સમુદ્ઘાત હોય છે। અને એ સામાન્ય રીતે કેવળી સમુદ્ઘાત કોણ કરે છે કે જે કેવળી પરમાત્માને કેવળ જ્ઞાન થયું ત્યાર પછીથી 6 મહિના કરતા ઓછું આયુષ રહ્યું હોય તો એ કેવળી સમુદ્ઘાત કરી અને બાકીની જે આઘાતી કર્મની જે સ્થિતિ છે એને બધાને એક સરખી કરી લે છે, એટલે એ એનું મૂળ કારણ છે। તો એ વખતે એની કહે છે કે ત્યારે પણ નથી હોતું, શું ઉપભોગ નથી હોતો અને વિગ્રહ ગતિમાં નથી હોતો, पर इनमें से प्रतर और लोक पूर्ण समुद्घात के समय केवल ज्ञान होने से वहां उपभोग का प्रश्न ही नहीं उठता। मात्र विग्रह गति में कार्मण काय योग के रहते हुए उपभोग होता है या नहीं होता है एवो प्रश्न तो जे करवामां आव्यो उपभोग होय के न होय ए विग्रह गति में मात्र विग्रह गति में कार्मण काय योग के रहते हुए उपभोग होता है या नहीं होता ये प्रश्न उपस्थित थाय त्यारे એટલે એ અપેક્ષાથી મૂળ તો વાત કરવાની હોય। એટલે એમાં જવાબમાં જે કહે છે और इसी प्रश्न का उत्तर देने के लिए निरुपभोगम सत्यम कहूं तो छेल्लू शरीर जे ए निरुपभोग छे एम एक आ सूत्रनी रचना करवामां आई। निरुपभोगम अंत्यम ये सूत्र रचना थई। अंत का शरीर उपभोग रहित क्यों है, इस बात का खुलासा करते हुए बतलाया है कि विग्रह गति में भावेंद्रिया तो होती है पर द्रव्येंद्रिया नहीं होती, इसलिए यहाँ शब्द आदि विषयों का ग्रहण नहीं होता। यही कारण है कि अंत के शरीर को निरुपभोग कहा है। बराबर है ત્યાં સુધી। હવે रहा तेजस शरीर जो अन्य 4 शरीरों के समान इसका स्वतंत्र अधिकार नहीं है। अनिश्रुत तेजस शरीर सब संसारी जीवों के सदा होता है और निश्रुत तेजस शरीर कदाचित होता है। હવે તેજસ શરીર તો બધાને હોય છે પણ તેજસ શરીર જે છે બે પ્રકારે હોય, એક અનિશ્રુત અને એક નિશ્રુત। હું તો આપણે આ જે વાંચનમાં લીધું છે એમ થોડું કારણ આ છે કે બે શબ્દ આ જે છે એને જરાક સમજવાના છે। અનિશ્રુત તેજસ શરીર सब संसारी जीव को सदा होता है और निश्रुत तेजस शरीर कदाचित होता है। निश्रुत એટલે શું? નિશ્રુત એટલે જે વિભાવ ભાવો સર્વ જે છે એનાથી રહિત જે થઈ જાય છે તે નિશ્રુતપણું છે, એનાથી રહિત પૂર્ણ પ્રમાણે જે થાય છે તે નિશ્રુતપણું છે। તો કેવળી જે પરમાત્મા જે છે તે તેમનું શરીર જે તેજસ શરીર એ નિશ્રુત તેજસ શરીર હોય છે, બીજા બધા સંસારીને અનિશ્રુત નિશ્રુત નથી થયું હજી। નિશ્રુત થાય એટલે પછી બીજા બધા ભાવો જે છે બધા વિકારી ભાવો જે આપણે જે વિભાવ ભાવો જે છે એ નિશ્રુત હોય ત્યારે એ નથી હોતા, પણ એ હજી છે તો એ અનિશ્રુત આગળ અમુક્યો એટલે કે જે વિભાવ વિકારી ભાવો સહિત છે। તેજસ શરીર જે છે એ બે પ્રકારના એ અપેક્ષાથી અહીંયા લીધા છે। પછી આગળ બધી વાત એમાં આવશે कि इस प्रकार तेजस शरीर पाया तो जाता है सब संसारी जीवों के, पर आत्म प्रदेश परिस्पंदन में यह शरीर कारण नहीं है। एनाथी आत्मा प्रदेशનું કંપન પરિસ્પંદન થતું નથી એટલે યોગનું એ કારણ નથી। इसलिए इंद्रियों द्वारा विषयों के ग्रहण करने में इस शरीर को उपयोगी नहीं माना गया है। यही कारण है कि तेजस शरीर निरुपभोग है
कि स उपभोग ऐसा प्रश्न उठता नहीं है। तो ये एनी विशेषताथी बात करी। हवे 45मुं सूत्र आवे छे, ત્યાંથી આપણે આગળ સ્વાધ્યાય લઈએ છીએ। તેજસ શરીર જે છે એ કોઈ યોગનું પણ કારણ નથી, તેથી નિરુપભોગના પ્રકરણમાં તેને સ્થાન નથી। આમાં આટલું લખ્યું હતું, પણ એની જરાક વધારે આપણે સ્પષ્ટતા લીધી। હવે 45મું સૂત્ર છે। 45મું સૂત્ર જે છે એને માટે અહીંયા જે ઉपोद्घात તરીકે વાત લેવામાં આવી છે એ જરાક આપણે લઈએ। એ બહુ સરસ રીતે વાત મૂકી છે कि इस प्रकार 348 में यहाँ कि इस प्रकार पूर्वोक्त लक्षण वाले इन जन्मों में, बात तो ત્યાંથી શરૂ કરી હતી ને, जन्म 3 प्रकारना जन्मनी बात કરવામાં આવી હતી ने। तो जन्मों में क्या सामान्य से सब शरीर उत्पन्न होते हैं या इसमें कुछ विशेषता है? इस बात को बतलाने के लिए अब आगे का सूत्र कहते हैं। 3 प्रकारना जन्म जे कहेवामां આવ્યા હતા, गर्भज, उपपाद અને प्रत्यज। तो ये આપણે 3 પ્રકારના જન્મ અને પછી જે ઉત્પત્તિના સ્થાન છે એને યોનિ કહેવામાં આવી હતી અને એ યોનિના પ્રકાર બધા કહેવામાં આવ્યા હતા। 9 પ્રકારની યોનિ કહેવામાં આવી અને પછી તો 84 લાખ યોનિ, એ બધી વાત આપણે સમજ્યા હતા। તો એ 3 પ્રકારે જન્મ જે કહેવામાં આવ્યા, તો એને કેવા શરીર હોય છે એ બતાવવા માટે હવે આ શરીરની વાત અહીંયા લે છે। તો કહે છે કે इस बात को बतलाने के लिए अब आगे का सूत्र कहता है। એટલા માટે આ બધું અનુસંધાનમાં જ ચાલ્યું આવે છે કે વચ્ચે કઈ એકદમ સૂત્ર વચ્ચે બીજું આવી જાય છે એવી વાત નથી। શા માટે આ જગ્યાએ 45મું સૂત્ર આ રીતે લીધું એનું કારણ સમજાવ્યું। તો ગર્ભ સમૂર્છન જન આદ્યમ એવી સંધિ એની છૂટી પડે છે। ગર્ભ સમૂર્છનજમ આદ્યમ, तो गर्भ समूर्छन जमाध्यम એવું સૂત્ર 45મું સૂત્ર છે। એટલે ગર્ભ અને સમૂર્છન જન્મથી ઉત્પન્ન થતું શરીર પહેલું ઔદારિક શરીર કહેવાય છે। આદ્યમ એટલે આદિ થાય, આદ્યમ એટલે પહેલું, તો પહેલું ઔદારિક શરીર કહેવાય છે। ગર્ભ અને સમૂર્છન જન્મથી ઉત્પન્ન થતું ઔદારિક શરીર કહેવાય છે એમ વાત લીધી। એટલે જે દેવના જે છે એ શરીર જે છે એ ઔદારિક નથી હોતા એ વાત એમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે। ગર્ભજ અને સમૂર્છન જે છે એ ઔદારિક હોય, વિક્રિય ન હોય, એ વિક્રિય શરીર ન હોય। ઔદારિક કેમ હોય? ગર્ભજ હોય એ ઔદારિક હોય અને સમૂર્છન જે જીવો ઉત્પન્ન થાય, જે ચારે બાજુથી બધેથી ઉદ્ગળ પરમાણુ ગ્રહણ કરી અને ત્યાં એનું શરીર બનાવીને જે ઉત્પન્ન થાય છે એ સમૂર્છન જીવો, અને એ સમૂર્છન જીવો એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધીની એની આપણે વાત લીધી છે। તો એ બધાને ઔદારિક શરીર હોય, કોઈને વિક્રિય શરીર ન હોય। તેજસ અને કાર્મણની વાત તો ખૂબ વિસ્તારપૂર્વક આપણે સમજ્યા, પણ આ હવે વાત જે આવે છે તે ઔદારિક અને વિક્રિયની વાત છે। તો આ ઔદારિક શરીર જ હોય, ગર્ભજ જે છે એને અને જે સમૂર્છન છે એને એ જ રીતે હોય। અને ગર્ભજની અંદર પછી પાછા આપણે 3 ભેદ એન્ડલ ને એ બધું સમજ્યા છીએ। તો પહેલી વાત આ લીધી કે ગર્ભ અને સમૂર્છન જન્મથી ઉત્પન્ન થતું શરીર પહેલું શરીર એ ઔદારિક શરીર કહેવાય છે। પ્રશ્ન લીધો છે કે શરીર તો જળ પૂતગલ છે અને આ અધિકાર જીવનો છે, છતાં તેમાં આ વિષય કેમ લીધો? જડની કેમ વાત લીધી અહીંયા એમ? એટલે જીવને જે શરીર છે તો એની વાત તો સમજવી તો પડશે ને, એના વગર કેવી રીતે ચાલશે? કે છે કે જીવના જુદા જુદા પ્રકારના વિકારી ભાવો હોય, તો એ ભાવ જે પ્રમાણે થાય એ પ્રમાણે એને કર્મનો બંધ પડે છે। તો એ કર્મના બંધ ઉપરથી આપણને એનો ખ્યાલ આવે કે એને કેવા ભાવ થયા છે એ પણ સહજ આપણને ખબર પડી શકે છે। જેવા ભાવના નિમિત્તે એને દેવનું શરીર મળ્યું છે તો એના ઉપરથી એ ખ્યાલ આવે છે ને। એટલે કે જીવના જુદા જુદા પ્રકારના વિકારી ભાવો હોય ત્યારે તેને કેવા કેવા પ્રકારના શરીરો સાથે એક ક્ષેત્ર અવગાહ સંબંધ હોય તે બતાવવા માટે શરીરનો વિષય અહીં આ સૂત્રમાં તેમજ આ અધ્યાયના બીજા કેટલાક સૂત્રમાં લીધો છે। હવે વૈક્રિક શરીરનું લક્ષણ, ઔદારિક પછીની વાત લે છે। વૈક્રિક શરીરનું લક્ષણ એમ તો એ રીતે પુસ્તક આપ્યું છે, પણ અહીંયા સૂત્રમાં કહે છે ઔપપાદિકમ વૈક્રિયમ
એટલે ઉપપાદ જન્મવાળા ઉપપાદિકમ વૈક્રિયકમ, એટલે ઉપપાદ જન્મવાળા એટલે કે દેવ અને નારકીઓના શરીર વૈક્રિયક હોય છે. હવે એમાં એક નોંધ મૂકી છે કે ઉપપાદ જન્મનો વિષય પહેલા આપણે આવી ગયો સૂત્ર 34માં, અને વૈક્રિય શરીરનો વિષય 36માં આવી ગયો, એટલે તે સૂત્રો તથા તેની ટીકા અહીં પણ વાંચવી. તો દેવ અને નારકીને આ વૈક્રિય શરીર હોય છે એ આપણે સમજીએ છીએ. એટલે ઉપપાદ જન્મની અંદર ગર્ભજ, સમૂર્છન, ગર્ભજ અને ઉપપાદ એમ 3 પ્રકાર લેવામાં આવ્યા જન્મના. તો એમાં ઉપપાદ જન્મ જે છે એ નારકી અને દેવને હોય છે, અને એમને જે શરીર હોય છે વૈક્રિય હોય છે. બસ આટલી વાત હું તો કેવી છે. હવે અહીંયા કે છે 47ના સૂત્રમાં લબ્ધિ પ્રત્યયમ ચ, વૈક્રિયિક શરીર લબ્ધિ પ્રત્યયમ ચ એટલે લબ્ધિ નૈમિતિક પણ હોય છે. આ વૈક્રિય શરીરની અહીંયા 46માં વાત કરી કે કે એ વૈક્રિયિક શરીર જે છે એ દેવ અને નારકીને હોય છે, અને પછી એના પછી 47માં ચ શબ્દ મૂક્યો એટલે એના અનુસંધાનમાં વાત કરી છે કે લબ્ધિ પ્રત્યમ એટલે આમાં દેવ અને નારકીને જ વૈક્રિયિક શરીર હોય છે, અને સાથે સાથે એમ કે લબ્ધિ રૂપે પણ એવું વૈક્રિય શરીર હોય છે એમ કહેવાનો આશય છે. એટલે ચ શબ્દ મૂકી દો. લબ્ધિ પ્રત્યમ, લબ્ધિ પ્રત્યમ એટલે લબ્ધિના નિમિત્તે પણ એવું વૈક્રિય શરીર હોય એમ કે છે. પણ હવે એની વધારે સ્પષ્ટતા આગળ કરે છે કે કઈ રીતે છે તે. કેમ કે એ વૈક્રિય શરીર જે છે લબ્ધિ રૂપે જે પ્રાપ્ત થાય છે એ ઔદારિક શરીરનો જ એક પ્રકાર છે. તો ટીકામાં એની સ્પષ્ટતા લીધી છે કે વૈક્રિય શરીર ઉપજવામાં રિદ્ધિનું નિમિત્ત છે, એટલે કે સાધુ એવા તપના બળથી, તપના વિશેષપણાથી એવી રિદ્ધિને પ્રાપ્ત થઈ અને જે પ્રાપ્ત કરે જે લબ્ધિ જે કહેવામાં આવે છે, તો એને કારણે એને એવું વૈક્રિય શરીર થઈ શકે છે. વૈક્રિય શરીર ઉપજવામાં રિદ્ધિનું નિમિત્ત છે. સાધુને તપના વિશેષપણાથી પ્રાપ્ત થતી રિદ્ધિને લબ્ધિ કહેવામાં આવે છે, અને પ્રત્યયનો અર્થ થાય છે નિમિત્ત. તો એ લબ્ધિના નિમિત્તે આ વૈક્રિય શરીર હોઈ શકે છે. અને એમાં તો અહીંયા એક બીજી વાત પણ લીધી છે, કોઈ તિર્યંજને પણ વિક્રિયા થાય છે, એવી વિક્રિયા તિર્યંજ પણ ક્યાંક કરી શકે છે. વિક્રિયા તે શુભ ભાવનું ફળ છે, પણ ધર્મનું ફળ નથી. આ મહત્વની વાત છે. વિક્રિયા કરી શકે એટલે એને ધર્મ થાય છે એમ નથી. મુનિ આવું વિક્રિય શરીર બનાવી શકે લબ્ધિ રૂપે, તો પણ એ કઈ ધર્મ નથી. ધર્મ તો જેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના રત્નત્રયના પરિણામ થાય એ જ ધર્મ છે. આ તો શુભ ભાવને કારણે એક વિશિષ્ટ એવી લબ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલે એવી વિક્રિયા એ કરી શકે અને વિક્રિય શરીર બનાવી શકે. એ કઈ લાંબો સમય પાછું રાખી શકે એવું પણ બનતું નથી. કે છે કે પણ ધર્મનું ફળ નથી. ધર્મનું ફળ શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવે જ ધર્મ હોય, એ બીજી કોઈ રીતે ધર્મ હોતો નથી. શુભ ભાવનું ફળ બાહ્ય સંયોગો છે. શુભ ભાવનું ફળ બાહ્ય સંયોગો છે, અને શુદ્ધ ભાવનું ફળ ધર્મ છે. શુદ્ધ ભાવને કારણે ધર્મ થાય, ભવના ભ્રમણ અટકે, નિદ્રા થાય, સંવર થાય, મોક્ષ થાય, બધું શુદ્ધ ભાવથી થાય, શુભ ભાવથી ન થાય. શુભ ભાવનું ફળ આ બધું બાહ્ય સંયોગો વગેરે થાય. એટલે એ આ વિક્રિયા કરી શકે છે મુનિ, એ પણ શુભ ભાવ છે. શુભ ભાવને કારણે એમની લબ્ધિ એવી પ્રગટ થઈ છે, એ બધું શુભ ભાવ છે એક પ્રકારે. મનુષ્ય તથા તિર્યંજનું વૈક્રિયિક શરીર દેવ તથા નારકીના શરીરથી જુદી જાતનું છે. એ ઔદારિક શરીરનો જ એક પ્રકાર છે. એ વાત અગાઉ પણ આપણે આવી ગઈ. હવે એ પછી 48માં કહે છે કે તેજસ સમપી, તેજસમ અપી એટલે તેજસ શરીર પણ લબ્ધિ નિમિત્તક છે. અહીંયા લબ્ધિ નિમિત્તકની વાત કરી ને, પ્રત્યય લબ્ધિ પ્રત્યયમ, તો લબ્ધિના નિમિત્તે આ વિક્રિય શરીરની વાત કરી. તો એવી જ રીતે કે છે કે તેજસ શરીર પણ લબ્ધિના નિમિત્તે હોય, એવી લબ્ધિથી તેજસ શરીર પણ બને. શું કે છે? તેજસમ અપી એટલે તેજસ અપી, તો તેજસ શરીર પણ લબ્ધિ નિમિત્તક છે. લબ્ધિથી એવું તેજસ શરીર પણ થઈ શકે છે. હવે એ વાત અહીંયા લઈએ. અહીંયા ટીકામાં કહે છે કે તેજસ શરીરના 2 ભેદ છે, અનિસરણ અને નિસરણ. આપણે ત્યાં સર્વાર્થ સિદ્ધિની અંદર જે તેજસ શરીરના 2 ભેદની વાત આપણે લીધી, ત્યાં અનિસૃત અને નિસૃત એમ 2 શબ્દો ત્યાંથી આપણે સમજ્યા, નિસૃત અને અનિસૃત. અનિસૃત તેજસ શરીર અને
बराबर, ये सब संसारी जीवों को सदा होता है। અને બીજું નિશ્રુત તેજસ શરીર કદાચિત હોતા है। નિશ્રુત એટલે સર્વભાવ વિભાવ ભાવોજી ને છોડીને આવ્યા છે તો નિશ્રુત થયા છે, એવો એક અધ્યાત્મમાં એવો અર્થ કરવામાં આવે છે। તો એ તેજસ શરીર માટે કે છે એ બે પ્રકારનું છે। તો તેજસ શરીરના બે ભેદ છે, અનિસરણ અને નિસરણ। અનિસરણ સર્વ સંસારી જીવોને દેહની દીપ્તિનું કારણ છે, એ હોય છે। અને આ જે તેજસ શરીર જે છે એના જે શરીરની છે ને એ દીપ્તિ અથવા તો જે કાંતિ આપણે કહીએ શરીરની કાંતિ આપણને દેખાય છે, જ્યાં સુધી જીવ ત્યાં રહ્યો છે ત્યાં સુધી એની કાંતિ દેખાય છે। તો એનું કારણ જે છે મળદામાં એ નથી દેખાતું, તો એનું કારણ આ તેજસ શરીર હોય છે। તો તે એવું તેજસ શરીર જે છે એ તો બધાને હોય જ છે, તો એ લબ્ધિ પ્રત્યે નથી, એ લબ્ધિને કારણે એ નથી। અનિસરણ સર્વ સંસારી જીવોને દેહની દીપ્તિનું જે કારણ છે તે કઈ લબ્ધિ પ્રત્યે નથી, અને તેનું સ્વરૂપ તો આગળ આપણે વાત આવી ગઈ પ્રમાણે લેવું। હવે નિસરણ તેજસ શરીરની વાત કરે છે, અથવા તો નિસૃત, હિન્દીમાં ત્યાં મૂકી છે નિસૃત, શાસ્ત્રમાં શબ્દ એ છે। તો નિસરણ તેજસ શરીર જે છે એમાં કે છે કે તેજસ શરીર એ બે પ્રકારના હોય, શુભ અને અશુભ એમ બે પ્રકારનું હોય છે। અને એ તપશ્ચરણના ધારક મુનિને કોઈ ક્ષેત્રમાં રોગ દુષ્કાળ આદि વડે લોકોને દુઃખી દેખીને જો અત્યંત કરુણા ઉપજી આવે તો તેમના એ મુનિના જમણા ખભામાંથી એક તેજસ પિંડ નીકળી અને 12 યોજન સુધીના જીવોનું દુઃખ મટાડી અને પાછો એ મૂળ શરીરમાં પ્રવેશ કરે છે। આવું એક તેજસ શરીર નીકળે છે। આ તેજસ શરીર નીકળે। જો આહારક શરીરની વાત થી આ જુદી વાત છે। આહારક શરીર એ મસ્તકમાંથી નીકળે છે અને અંતર્મુહૂર્તમાં એ કેવળી પરમાત્મા પાસે કે શ્રુત કેવળી પરમાત્મા પાસે જઈ અને એ પોતાના સમાધાનો પ્રાપ્ત કરી અને પાછા આવે છે। સૂક્ષ્મતાથી જે કઈ વાત છે એને માટે એ જુદી વસ્તુ છે। જ્યારે આ તેજસ શરીર જે છે એ જુદી વસ્તુ છે। એ પેલું તો આહારક શરીર હતું, અને આ તેજસ શરીર જે છે એ જ્યારે લબ્ધિ રૂપે વાત કરવામાં આવે છે તો અલબ્ધિ રૂપે જે તેજસ શરીર તો બધાને જે છે એ તો અનિસૃત છે અથવા તો અનિસરણ છે। પણ જે નિસરણ તેજસ એ શુભ પણ હોય અને અશુભ પણ હોય। તો એમાં શુભ જે છે એ મુનિને એવી કરુણા ઉપજે અને એને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો એમના જમણા ખભામાંથી આવું શરીર ઉત્પન્ન થાય અને આસપાસમાં રહેલા એટલે કે અહીંયા તો એટલે સુધી લઈ લીધું છે કે એ 12 યોજન સુધીના જીવોનું દુઃખ મટાડી અને પાછું એ મૂળ શરીરમાં પ્રવેશ કરે છે। અને તેને નિસરણ શુભ તેજસ શરીર કહેવાય છે। અને આ સફેદ હોય છે, એ તેજસ પિંડ નીકળી 12 યોજન એ તેજ રૂપ હોય છે, સફેદ કરતા એમ કે તેજ રૂપે હોય છે। અને કોઈ બીજું હવે એનાથી જુદું છે જરા, અને કોઈ ક્ષેત્રે મુનિ અત્યંત ક્રોધિત થાય તો રિદ્ધિના પ્રભાવથી તેમના ડાભા ખભામાંથી સિંદૂર સમાન લાલ રંગ રાતા અગ્નિરૂપ એક શરીર નીકળી અને 12 યોજન સુધીના બધા જીવોના શરીરને તથા બધા પૂતગળોને બાળી ભસ્મ કરી અને મૂળ શરીરમાં પ્રવેશ કરી અને તે મુનિને પણ દગ્ધ કરે છે, એટલે મુનિ પણ બળી જાય છે અને તે મુનિ નરકને પ્રાપ્ત થાય છે। મુનિને એવો ક્રોધ આવે, એમને એવી લબ્ધિ હોય ને જો ક્રોધિત થાય તો એ આ કાર્ય કરે તો પછી એ નરકમાં જાય। ફરીથી વાંચીએ। બે પ્રકારના તેજસ શરીર છે, એમાં એક સામાન્ય બધા જીવોને જે તેજસ શરીર હોય જ છે એ અનિસરણ છે, અને આ નિસરણ જે છે એ કહે છે કે એ બે પ્રકારનું નિસરણની અંદર એક શુભ અને એક અશુભ। તો એમાં આ અશુભ જે છે એ તો મુનિને એવો ક્રોધ થાય ત્યારે થાય છે। એટલે કહે છે કે કોઈ ક્ષેત્રે મુનિ અત્યંત ક્રોધિત થાય તો રિદ્ધિના પ્રભાવથી તેમના ડાબા ખભામાંથી સિંદૂર સમાન રાતા અગ્નિરૂપ એક શરીર નીકળી 12 યોજન સુધીના બધા જીવોના શરીરને, કેમ કે જીવોને તો કાંઈ બાળી ન શકે, શરીરને તથા બીજા પૂતગળોને બાળી ભસ્મ કરી અને મૂળ શરીરમાં પ્રવેશ કરી પાછું આવી અને તે મુનિને પણ બાળી નાખે છે, એટલે શરીરને, અને તે મુનિનો જીવ પછી નરકને પ્રાપ્ત થાય છે। એટલે આમાં પણ પૂતગળોને બાળે એટલે પૂતગળ તો પૂતગળ પરમાણુ તરીકે તો રહે જ, પણ જે આખી
જે રચનાઓ બધી હોય ભૂતગળના સ્કંદો એ તરીકે ન રહી તો બાળી નાખે. અને આવા શરીરને તેને નિસરણ અશુભ તેજસ શરીર કહેવાય છે. તો અહીંયા આ 48મા સૂત્ર સુધી આપણે સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. અને આ 45 થી 48 સુધી જે વાત આવી છે આપણે સર્વાસિદ્ધિમાંથી આવતા સ્વાધ્યાયમાં વાંચનમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.